ઢીલું મેલ દે ઢીલું મેલ દે ને કોઈ ના વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો સવારમાં રેડી થઈને હું ને નીતુ ઘોડા પર બેસીને પહોંચી ગયા ફ્રેન્ડના ફાર્મ હાઉસ પર. ત્યાં જઈને ગીત ગાયો જોવા મળી, એકદમ ગામડા જેવી વાઇબ આવતી હતી. ફાર્મ હાઉસ પર એક વસ્તુ છે કે તમે લોકો ત્યાં જઈને મસ્ત ચીલ કરી શકો. તો આજે પહોંચી ગયા એન્ડ સાચે ઘોડાઓ અને ગાયો સાથે બહુ બધો વિડીયો શૂટ કર્યો. ફાઇનલી ઘોડીને કરી રેડી, કેમ કે એની પર બેસીને રાઈડ લેવાની છે. આજે હું સેકન્ડ ટાઈમ બેસવાનો છું, પહેલા એકવાર બેઠેલો છું પણ રાઈડ નથી કરી. તો આજે વિચાર્યું કે રાઈડ કરીને ફાઇનલી બેસી ગયો ઘોડી પર. આની પર બેસી જે ફીલ થાય છે ને રાજા મહારાજા જેવી ફિલિંગ આવતી હતી. સાચે ફોર્ચ્યુનર આપણે કહીએ ને કે ઘોડા પર રિયલમાં જે ઘોડા પર બેસે ને એને ફીલ થાય. ડર એટલો બધો લાગતો હતો કેમ કે મને ઝીરો નોલેજ છે. ઘોડીને આગળ પાછળ કેવી રીતે કરવી એ બી મને ખબર નથી. જે મારા હાથમાં લગામ છે એને એક ટાઈપનું સ્ટીરિંગ કહેવાય, કેમ કે આપણે એને કઈ બી રીતે છેડછેડ કરીએ તો એ ભાગવાની છે. ને મારા પછી આવી ગયો નીતુ અને સાચે એને તો જે ખેલ કર્યા છે એ કુંડી કૂદી જાય. કોમેન્ટ કરીને કહેજો કે આ ડોગને શું કહેવાય. પછી પહોંચી ગયા નેક્સ્ટ લોકેશન પર. આ એ જ ફ્રેન્ડનું ફાર્મ હાઉસ છે ને અહીંયા સાચે એટલી બધી ગ્રીનરી છે કે બસ ખાલી તમે જોયા કરો. એન્ડ એટલી મસ્ત રીતે ડેકોર કરેલું છે કે ત્યાં જઈને બહુ બધી ફોટોશૂટ અને બહુ બધા વિડીયો શૂટ મસ્તી કરી, બહુ બધો ટાઈમ સ્પેન્ડ કર્યો. હું નહીં તો બંને બેસી ગયા હેંચકામાં. બોલ ભાઈ લો ફટાફટ સીડી ચડીને ઉપર જઈને જોયું તો એટલું મસ્ત લોકેશન ઉપરથી દેખાય છે ને અહીંયા એટલી બધી શાંતિ અને એટલી બધી ગ્રીનરી છે ને અહીંયા કોઈ પ્રદૂષણ કે કોઈ હોર્ન નથી, અહીંયા કોઈ ગાડીનો અવાજ જ નથી. સાચું કહું ને તો બહુ જ મજા આવી. આખો દિવસ અમે લોકો અહીંયા ટાઈમ સ્પેન્ડ કર્યો. આજે મને ખબર પડી કે મારા કરતાં વધારે શોખ તો નીતુનો છે વિડીયો શૂટ કરવાનો. પછી નીકળી ગયા ઘરે જવા માટે. વ્લોગ ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.